અમદાવાદના ખોખરામાં મદ્રાસી મંદિર સંકુલના શ્રી શીતળા માતાજીના સાનિધ્યમાં દીપ પૂજા ઉત્સવની ધામધૂમથી પૂજા અર્ચના કરવામાં આવી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. તમિલ સમાજની 208 મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને આ પૂજામાં જોડાઈને દીપ પૂજન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના સચિવ જયંતિ રવિ ઉપસ્થિત રહ્યા અને આ દીપ પૂજનમાં પૂજન કર્યું, સાથે માતાજીની સ્તુતિ પણ કરી હતી. અનેક ગુજરાતી મહિલાઓએ પણ આ દીપ પૂજામાં આસ્થા સાથે જોડાઈને પૂજા અર્ચના કરી હતી. નમામિ કમલે કમલાયતાક્ષીમ વિષ્ણુહૃત કમલવાસિની વિશ્વમાતઃ ક્ષીરોધજે કમલ કોમલ ગર્ભ ગૌરી લક્ષ્મી પ્રસીદ સતતમ નમતામ શરણ્યે. જન્મથી તમિલનાડુનો જન્મ છે, પણ વતન ગુજરાતનું, એટલે હું ગર્વથી મને ગુજરાતી તરીકે જ હું મારી ઓળખાણ આપું છું. બધાને જય શ્રી કૃષ્ણ અને જય અંબે. શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? આજે 35 વર્ષથી અમારે ત્યાં સાઉથમાં આ દીવાનું પૂજા, જે અમે દીપ જ્યોતિને અમે ભગવાન તરીકે માનીએ છીએ કે એ ગોડસ દેવી એમાં ઉપસ્થિત થાય છે અને એમને અર્ચના કરીને અમે 1000 નામ સ્મરણ કરીને લલિતા સહસ્રનામ પાઠ કરીએ છીએ. તે પછી મહાલક્ષ્મીનું અષ્ટોત્રનું પાઠ કરીએ છીએ. 35 વર્ષથી આ મુતુમારિયમ્મન મંદિર, જેને મદ્રાસી મંદિર અથવા શીતલા માતા મંદિર તરીકે આપણે બધા ઓળખીએ છીએ, એ મંદિરથી આ પૂજા આયોજન કરવામાં આવે છે. આ વર્ષ 10 નહીં, 50 નહીં, 200 મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક આ પૂજામાં ભાગ લીધો છે. બધાએ પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને વેદોપચાર અમારા પંડિતના કહેવા અનુસાર આ પૂજામાં ભાગ લીધું છે. અમારે ગૌરવ છે કે અહીંના કાઉન્સિલર, અહીંના MLA અને અમારા માનીતા જયંતિ રવિ મેડમ બી આમાં ઉપસ્થિત થઈને અમારા આ ફંક્શનનું શોભાને એક વધારો આપ્યો છે. તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.